તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ આ બાલારામ બાપુના આશ્રમે। એટલે પહેલાં આપણે બાપાને સુરદાસ બાપા કહેતા। આ આશ્રમ સારિંગપુર ગામનો છે, તાલુકો ગારિયાધાર અને જિલ્લો ભાવનગર। આપણે સારિંગ પર દર્શન વિડીયો બનાવ્યો એટલે આપણને લોકોએ એમ કીધું કે અમારે સુરદાસ બાપા એટલે બાલારામ આશ્રમનો વિડીયો ઘનશ્યામભાઈ બનાવતા જાજો। એટલે આપણને થોડુંક એવું લાગ્યું અને અહીંયા જે બાપુ છે એનોય પણ બહુ ભાવ છે, એટલે આપણે આ વિડીયો બનાવવાનું આપણને પ્રેરણા મળી છે। તો આ વિડીયો આ બાલારામ બાપાના આશ્રમનો છે। તો અંદર જઈ અને આખા આશ્રમના તમને દર્શન કરાવશું। પ્રેમ અને ભાવથી આ આશ્રમના દર્શન કરજો મારા વાલા। सीताराम भाई, सीताराम हे जी आवा संतो रे ए पधारा अमारे आंगणे ए यमने हयामा ए हरख नवमाय आवा संतो पधारा अमारे आंगण। मित्रों दासी जीवने एम कीधु के संत कोने कहेवाय? समागम होय, जेनामां शक्ति होय, जेनामां हारा विचारो होय, कोईनुं हारू नरहू जोवे नहीं, एने मारा वाला संतो कीधा। अने आपणे हमडियाळामां गंगा सची माई एवुं कीधुं के शीलवंता साधु ने नमीए तो बीजा साधु ने नमवानी एनी ना नथी पाड़ी, पण जेनामां शिस्ता होय, ज्यां रोटलो मळतो होय, सा पाणीना सिवाय कोई भावी भक्तो दर्शने आवेला जाता न होय, ई उजळું છે મારા વાલા। એટલે એની એમ કીધું કે ટુકડાથી મારો હરી ઢુકડો છે। તો આવા અમારે આ બાપા છે, આ આશ્રમની સેવા પૂજા કરે છે। અને આ સુરદાસ બાપા આપણે પહેલાં કહેતા, પણ આજ એનું નામ બાલારામ બાપાનો આશ્રમ છે। તો હાલો ભાવ પ્રેમ અને મય બની અને આ આશ્રમના દર્શન કરીએ। જય સીતારામ બાપુ। तो पूज्य बालाराम बापाए जे भजन कर्યું એ આ જગ્યા છે। તો બાપાનું જે ભજન થયું એ આપણે એમ કહીએ કે આ એનો ઢોલ્યો, આ એની પથારી, આ બે હવાની બાપાની ખુરશી। તો એનાય પણ દર્શન કરીશું। જય બાલારામ બાપા। આ બાપાની ખુરશી એનાય પણ દર્શન કરીશું। અને આ પૂંજય एवा बालाराम बापा एटले के सुरदास बापा, गाम सारिंगपर, तालुको गारियाधार अने जिल्लो भावनगर। અત્યારે આપણે આવી ગયા છીએ બાલારામ બાપાનો જે મેન મંદિર છે અને અહીંયા પૂંજય હનુમાનજી દાદાનું પણ મંદિર છે। તો પહેલાં આપણે બાલારામ બાપા એટલે સુરદાસ બાપુના દર્શન કરીશું। तो आ पूंजय बालाराम बापा बापानु निर्वण तारीख 17/8/2010 श्रावण वध आठम अने आ एनु समाधि मंदिर है। बालाराम बापा एटले के सुरदास बापा एनु आ समाधि मंदिर है। तो भाव अने प्रेम थी आ समाधिना दर्शन करजो अने
આવા અમારે આપણે આગલા વિડીયામાં બોલ્યા હતા કે સોમલમાં અમારે રણછોડગીરી બાપા અને હારીમપરમાં અમારે જે સુરદાસ બાપા એ મંદિરે આપણને લાવવો મળ્યો વિડીયા બનાવવાનો. તો આ વિડીયો સારી રીતે નિહાળજો અને આ ભૂમિ ઉપર આવા સંતો હતા એટલે આપણને પ્રેરણા મળી અને એની આપણને કીધું એવા દોરંગા એ ભેગા રે કદી નવ બેસીએ ઓજી એ જી એમાં પોતાની જાય રે એવા દોરંગા એ ભેળા રે કદી નવ બેસીએ ઓજી. આપણને કોઈ માણા મળે તો એનો રંગ બદલે, જેમ ભાદરવે મહિને કાંકીડો રંગ બદલે એમ, પણ આ મારા સૌરાષ્ટ્રના સંતોનો રંગ કારેય ન બદલે, કારણ કે એને આઠે પોર આનંદ હોય અને એને કાયમ જી ઉગ્યો એટલે દિવાળી હોય, એને કોઈ જી આમાં આવે નહીં. તો હાલો આપણે જઈ અને પૂંજય હનુમાનજી બાપાના પણ દર્શન કરીએ મારા વાલા. સંકટ મોસન રામ દુલારો, આવો સંકટ મોસન રામ દુલારો. જય હનુમાનજી મહારાજ, તમારી જય જય હો. એ સંત મળ્યા યમને એ સરભંગી અમારે સારિંગપુર વાળા, અમારા બાલાદાસ બાપુ બજરંગી, એ અમને સાધુડા મળ્યા છે એ સરભંગી. આ અમારે બાલારામ બાપા એ આમાં આવા કે જી આજ સાધુ રે એ મળે તો આનંદ ઉગ રે. તો મિત્રો આપણે આ રૂપાવટી અને સારિંગપુર એની વચ્ચે આવેલો રાઈટ સાઈડ આ બાલારામ બાપા એટલે કે સુરદાસ બાપા એનો આશ્રમ છે. તો આ આશ્રમનો વિડીયો આપણે બનાવ્યો અને આખા આશ્રમના તમને દર્શન કરાવ્યા. બાલારામ બાપાની સમાધિ, બાલારામ બાપુનું મેન મંદિર, પૂજ્ય હનુમાનજી મહારાજના દર્શન કરાવ્યા. આખો આ વિડીયો જોજો, મિત્ર મંડળમાં વિડીયાને જવા દેજો. અને આ બધાય આપણા સગા સંબંધી ઇષ્ટ મિત્રને આ વિડીયો જાવો જોઈએ તો એને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબર કરજો અને એને ફેસબુકમાં ફોલો કરજો મારા વાલા.